નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આશરો સેવા ફાઉન્ડેશન તથા ગરીબ તથા નિસહાય બાળકોને અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી નોટબુક, ચોપડાઓ, દફતરનું વિતરણ કરાવું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ નીતિન ચૌહાણ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા રોટરી ક્લબ ખાતે આશરે 60 થી 70 બાળકોને નોટબુક, દફતર, પેનનું વિતરણ કરાયું, જેમાં ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારોને વડોદરા શહેર મેયર પિંકીબેન સોની, વડોદરા પોલીસ શ્રી ટીમ એસ.કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મેયર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા। ગરીબ અને નિસહાય બાળકો અભ્યાસમાં આગળ વધે તે હેતુથી તેઓને મદદરૂપ દર વર્ષે આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે। ફાઉન્ડેશન દ્વારા પાછલા 4 વર્ષથી ગરીબ અને નિસહાય બાળકોને મદદ કરવામાં આવી રહી છે। તેમજ ખાસ કરીને કેટલાક બાળકોને સ્કૂલની ફી પણ ભરવામાં આવતી હોય છે। તેમજ વિઠલાપુરને સાયકલો અને અભ્યાસ કરવા બાળકોને પણ કુલ આવવા જવા માટે સાયકલનું પણ વિતરણ કરાવું। આજ રોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આજે 5 વર્ષથી અમે લોકો મીડિયમ વર્ગના જે બાળકો છે એ બાળકો માટે અમે લોકો પ્રોગ્રામ કરી રહ્યા હતા અને આ વર્ષે પણ એ જ રીતે આયોજન અમે કરેલું છે કે જેના અંદર અમે બેગ, પેન, પેન્સિલ, સ્ટેશનરી, સ્ટેશનરીને લગતી અમે લોકો ઘણી બધી વસ્તુઓ એમને વિનામૂલ્યે આપીએ છીએ અને સાથે સાથે અમે લોકો બાળકોની જે મધ્યમ વર્ગના બાળકો છે જેના પેરેન્ટ્સ ફીસ એફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે પણ અમે સ્કૂલની ફીસ પણ પે કરીએ છીએ। તેમજ આવવા જવા માટેનું ટ્રાન્સપોર્ટેશન માટે બાળકોને અમે સાયકલ પણ આપીએ છીએ અને એની સાથે અમારા આશરો સેવા ફાઉન્ડેશનની એક્ટિવિટી જેમ કે મેડિકલની પણ અમે લોકો સેવા આપીએ છીએ, ઘરડા લોકો માટે અમે લોકો એમ્બ્યુલન્સની પણ સેવા આપીએ છીએ, ઓઠોના ઓપરેશન પણ અમે બધાને ફ્રીમાં કરાવીએ છીએ અને સાથે સાથે બ્લડની પણ સેવા આપીએ છીએ અને ત્યાર પછી અમે એક શોર્ટ ટાઈમના અંદર એક કાયાવરણ ખાતે એક વૃદ્ધાશ્રમ પણ બનાવીએ છીએ કે જે અત્યારના ટાઈમમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાના મા બાપને રાખી નથી શકતા એવા લોકો માટે પણ અમે અત્યારે એક સરસ મજાનું આયોજન કરેલું છે અને અમારી પૂરી ટીમ એના અંદર ભેગા મળીને એક વૃદ્ધાશ્રમ પણ અમે કાયાવરણ ખાતે બનાવી રહ્યા છે અને આ રીતે અમે ઘણી બધી એક્ટિવિટી સાથે મળીને અમે કરતા આવ્યા છે અને અમારો ઉપદેશ એ છે કે કાયમ માટે અમે લોકો ગરીબોની મદદમાં આવતા રહીશું અને જે પણ કંઈક મદદ હશે એ અમે હંમેશા આપતા રહીશું। વડોદરામાં રોટરી ક્લબ ખાતે આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા આશરો સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર એવા નીતિનભાઈ ચૌહાણ દ્વારા બાળકોને પ્રતિવર્ષ જે રીતે એજ્યુકેશન કીટ આપવામાં આવતી હોય છે તેમ એજ્યુકેશન કીટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરો સેવા ફાઉન્ડેશન વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સતત લોકોની વચ્ચે રહી અને જ્યાં જેને જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબની એમને મદદ કરવાની તત્પરતા એ નીતિનભાઈની ઓળખ છે। હું નીતિનભાઈને જે ભવિષ્યના બાળકો કે જેમના આંખોમાં ભવિષ્યના સોનેરી સપના છે અને આ સોનેરી સપના થકી જીવનમાં સફળ થવા માટે અને સુંદર ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ મહત્ત્વનું છે ત્યારે શિક્ષણમાં એમનો રસ જળવાઈ રહે અને એ લોકો પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે એમના દ્વારા જે એજ્યુકેશન કીટ આપવામાં આવતી હોય છે એ માટે અભિનંદન પાઠવું છું। સાથે સાથે આશરો સેવા ફાઉન્ડેશન હેઠળ તેમના દ્વારા આગામી સમયમાં કાયાવરણ પાસે એક વૃદ્ધાશ્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે જેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે તો એ માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નીતિનભાઈને। ઈશ્વર તેમને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના।